નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। વડાપ્રધાનની કરકસરની અપીલના પગલે દેશભરના 1 ડઝન રાજ્યોમાં જોવા મળતી અસરો, ગુજરાતમાં પણ નવા જૂનીની શક્યતા। અમૂલ અને મધર ડેરી દ્વારા દૂધના ભાવોમાં વધારો ઝીંકાતા મોંઘવારીનો વધુ એક ડામ। ચોટીલા નજીક ગરમ ડામરના ડમ્પરમાં ટ્રાવેલ્સની બસ ઘૂસી જતા 4 મુસાફરો જીવતા સળગી જતા અરેરાટી, 10 ઇજાગ્રસ્ત। જામનગરમાં ઓપરેશન ડિમોલિશન દરમિયાન આજે ખુલ્લી કરાવાતી ₹3.50 કરોડની જમીન। જામનગરના વોર્ડ નંબર 13માં બીજી વખત ચૂંટાયેલા કોર્પોરેટર બબીતાબેન વોર્ડના સૌથી શ્રીમંત કોર્પોરેટર, કરોડોની મિલકત। GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક છે આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ। જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ G-કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને પેટ્રોલ ડીઝલ બચાવવાની ઉપરાઉપરી 2 વખત અપીલ કરી, જેને કારણે સમગ્ર દેશના વાતાવરણમાં તેની અસરો જોવા મળી રહી છે। દેશના 1 ડઝન જેટલા રાજ્યોમાં આ અસરોને કારણે ઘણા લોકો પરેશાન થવાનું શરૂ થઈ ગયું છે। કેન્દ્ર સરકારે, ઉત્તર પ્રદેશની રાજ્ય સરકારે તથા દિલ્હીની રાજ્ય સરકારે વર્ક ફ્રોમ હોમ માટેની તૈયારીઓ કરી લીધી છે। દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જાહેરાત પણ કરી દીધી છે કે દિલ્હીમાં આવેલી રાજ્ય સરકારની તમામ કચેરીઓમાં અઠવાડિયામાં 2 દિવસ વર્ક ફ્રોમ હોમ કરાવવામાં આવશે। આ માટે ખાનગી કંપનીઓ સાથે પણ વાતચીત ચાલી રહી છે। સરકારી અધિકારીઓની સરકારી વાહનો માટે અત્યાર સુધી કોઈ પ્રકારના નિયમ વિના ઈંધણ આપવામાં આવતું હતું, તેમાં હવે 20% ઘટાડો કરવામાં આવશે। સરકારી ઓફિસોમાં 50% સ્ટાફથી કામ ચલાવવામાં આવશે અને 50% સ્ટાફને વર્ક ફ્રોમ હોમની સુવિધા આપવામાં આવશે। દિલ્હી, ઉત્તર પ્રદેશ અને કેન્દ્ર સરકાર ઉપરાંત આંધ્રપ્રદેશ, પંજાબ, ત્રિપુરા, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને બિહાર સહિતના રાજ્યોમાં વડાપ્રધાનની આ અપીલની અસરો જોવા મળી રહી છે। ગુજરાતમાં પણ ગમે ત્યારે વર્ક ફ્રોમ હોમની ચોક્કસ પેટર્ન મુજબ જાહેરાત થઈ શકે છે। પાટનગર, ગાંધીનગરમાં સચિવાલયમાં અધિકારીઓના ફેડરેશન દ્વારા આ અંગે મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે અને માંગણી કરવામાં આવી છે કે કરકસર માટે સરકારે ઝડપથી પગલાઓ ભરવા જોઈએ। જાણકારોના મતે આગામી દિવસોમાં આ પ્રકારની અસરો જામનગર, રાજકોટ જેવા નાના શહેરો સુધી પણ પહોંચી શકે છે। સૌ જાણે છે એમ થોડા સમયે જાણીતી બ્રાન્ડ દ્વારા દૂધ અને દૂધની બનાવટોના ભાવ વધારા ગ્રાહકો પર ઝીંકવામાં આવી રહ્યા છે। આ પ્રકારની બ્રાન્ડ્સ પર ભાવ સંબંધે કોઈનું કશું નિયંત્રણ ન હોવાથી વધુ એક વખત અમૂલ અને મધર ડેરી જેવી જાણીતી બ્રાન્ડ્સ દ્વારા દૂધના ભાવમાં વધારો ઝીંકી દેવામાં આવ્યો છે। સાદી ભાષામાં વાત કરીએ તો હવેથી તમારે દર 1 લીટર દૂધે વધુ ₹2નો ભાવ વધારો ચૂકવવાનો રહેશે। છેલ્લા 5 વર્ષથી દૂધ અને દૂધની બનાવટો સતત મોંઘી થઈ રહી છે। નવો ભાવ વધારો આજે 14મી મેથી અમલમાં આવી ગયો છે, જેની અસર લાખો પરિવારો પર પડવાનું નિશ્ચિત છે। કંપનીઓ પોતાના બચાવમાં એમ જણાવી રહી છે કે ખેડૂતો પાસેથી દૂધ ખરીદવાનો ખર્ચ અને પરિવહન ખર્ચ વધી રહ્યા છે। જાણકારોના મતે જાણીતી કંપનીઓ આ પ્રકારના ભાવ વધારા વધુને વધુ પ્રમાણમાં ઝીંકી રહી હોય ગ્રાહકોએ આ પ્રકારની ચીજોનો વિકલ્પ તપાસવાનો સમય આવી ચૂક્યો છે। બીજી બાજુ એ પણ હકીકત છે કે બ્રાન્ડ વિના અથવા ઓછી જાણીતી બ્રાન્ડના નામથી બજારમાં વેચાણ થતા દૂધ ઉત્પાદનો ક્વોલિટીની દ્રષ્ટિએ ભરોસાપાત્ર ન હોવાની તથા આ ક્ષેત્રમાં સરકારી તંત્રના મૌનને કારણે બેફામ ભેળસેળ ચાલતી હોવાનું પણ સૌ જાણે છે। ટૂંકમાં ગ્રાહકો સસ્તા દૂધ ઉત્પાદનો પસંદ કરે કે મોંઘા દૂધ ઉત્પાદનો પસંદ કરે, ગ્રાહકે બંને તરફ પીસાવાનું જ છે। ગ્રાહક રાજા છે એ સૂત્ર દૂધ અને દૂધની બનાવટોના ક્ષેત્રમાં માત્ર વાર્તાથી વિશેષ કશું નથી। આજે દૂધનો ભાવ 1 લીટરનો ₹72 સુધી પહોંચી ગયો છે। ગાયના દૂધનો ભાવ ₹2 વધીને 62 સુધી થઈ ગયો છે। આ રીતના મોંઘા ભાવના દૂધથી નાના અને મિડલ ક્લાસના પરિવારોને દૂધનો સ્વાદ કડવો લાગવા માંડ્યો છે। આ અંગે રાજ્ય સરકારે વારંવાર ભાવ વધારતી જાણીતી ડેરીઓ પાસેથી આવક જાવક રકમનો હિસાબ માંગી દૂધના ભાવને નિયંત્રણમાં રાખવા જોઈએ। દૂધ જીવન જરૂરિયાત ચીજવસ્તુની વ્યાખ્યામાં આવે છે। મોંઘવારીને સરકારે કંટ્રોલમાં રાખવી હશે તો દૂધના ભાવને પણ નિયંત્રણમાં રાખવું ખૂબ જ જરૂરી છે। રાજકોટ અમદાવાદ હાઈવે પર ચોટીલા પંથકમાં સાંગાણી ગામ નજીક ડામર ભરેલા એક ટેન્કર અને ટ્રાવેલ્સની એક બસ વચ્ચે ભયાનક અકસ્માત સર્જાતા બસના 4 મુસાફરો જીવતા સળગી ગયા છે અને 10 મુસાફરો ઈજાગ્રસ્ત બન્યા છે। ગત મોડી રાત્રે 1:30 વાગ્યા આસપાસ ડામર ભરેલા એક ટેન્કરનું ટાયર ફાટી જતા આ ટેન્કર પરનો કાબુ વાહન ચાલકે ગુમાવી દીધો હતો અને આ ટેન્કર રોડ પર અવ્યવસ્થિત રીતે ચાલતું હતું।
તે દરમિયાન પાછળથી એક ખાનગી બસ આ ટેન્કરની પાછળ ઘૂસી ગઈ હતી. આ ભયંકર ઘટનામાં 4 લોકોના મોત નીપજ્યા છે, જે પૈકી 2 મૃતકોના નામ અત્યાર સુધીમાં જાહેર થયા છે, જેમાં 60 વર્ષના જબ્બારભાઈ ખીચી અને તેમના 55 વર્ષના પત્ની નસુબેનનો સમાવેશ થાય છે. અન્ય 2 મૃતકોના નામો આજે સાંજ સુધી મેળવી શકાયા ન હતા. આ અકસ્માત એટલો ભયંકર હતો કે અકસ્માત બાદ ટ્રાવેલ્સની બસમાં શોક સર્કિટથી આગ ફેલાઈ ગઈ હતી અને બસ પણ સળગી ગઈ હતી, જેને કારણે અન્ય 10 મુસાફરો ઇજાગ્રસ્ત બન્યા છે અને સમગ્ર હાઈવે પર આ કારણથી દોડધામ મચી ગઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના જુદા જુદા હાઈવે પર વાહનોની બેફામ ગતિ અને નિયમો વિરુદ્ધના વાહન વ્યવહારને કારણે અવારનવાર પ્રાણઘાતક અકસ્માતો સર્જાતા રહે છે અને નિર્દોષ લોકોનો ભોગ ચડતો રહે છે. અકસ્માતો નિવારવા રાજ્ય સરકારના સ્તરે કોઈ અસરકારક કામગીરી થતી હોવાનું દેખાતું નથી. હવે લેશું નાનકડો વિરામ બાદ જોશું જામનગરમાં ફરી ડિમોલિશન અને અર્જુન જ્વેલર્સ પર ઇન્કમટેક્સના દરોડા. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258040404। જામનગરમાં પ્રીમિયમ લિવિંગ માટેની એક અનોખી તક 3 BHK અને 4 BHK બંગલોઝ હવે તમારી પહોંચમાં પ્રસ્તુત છે। પ્રયાગ વન બંગલોઝ માત્ર 9 બંગલોઝનો એક્સક્લુઝિવ પ્રોજેક્ટ જ્યાં તમને મળશે પ્રાઇવસી, શાંતિ અને પ્રીમિયમ લાઈફસ્ટાઈલ। 800
550 થી 1053 સ્ક્વેર ફીટના પ્લોટમાં સુવ્યવસ્થિત બંગલોઝ 3 અને 4 બેડરૂમ સાથે વિશાળ 12x19 લિવિંગ રૂમ, દરેક બંગલોઝમાં સ્વતંત્ર પાણીનો બોર, 5000 લીટર સુધીની ડબલ વોટર સ્ટોરેજ સુવિધા, મજબૂત બીમ કોલમ સ્ટ્રક્ચર, ભૂકંપ પ્રૂફ બાંધકામ, સુરક્ષાની સુવિધા, બંનેમાં કોઈ સમાધાન નહીં. દરેક બંગલોઝમાં 4-wheel પાર્કિંગ, 80% સુધી બેંક લોન સુવિધા. તમારું ડ્રીમ હોમ હવે વધુ સરળતાથી પ્રાપ્ત કરો. 95% બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. ટૂંક સમયમાં રેડી પોઝિશન. હવે રાહ નહીં, નિર્ણય લેવાનો સમય આવી ગયો છે. ઇન્વેસ્ટર્સ માટે સોનેરી તક. બંને હાથમાં લાડુ. 6% થી વધુ વાર્ષિક રેન્ટલ રિટર્ન અને ભવિષ્યમાં પ્રોપર્ટી વેલ્યુમાં જબરજસ્ત વૃદ્ધિનો લાભ. એક તરફ નિયમિત આવક અને બીજી તરફ મૂડીમાં વધારો. આથી વધુ સારું ઇન્વેસ્ટમેન્ટ ક્યાં મળશે? સાઇટ એડ્રેસ: પ્રયાગવન, પાર્શ્વનાથ 2, આશીર્વાદ ક્લબ રિસોર્ટ સામે, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ નજીક, જામનગર. સાઇટ વિઝિટ તેમજ વધુ માહિતી માટે સંપર્ક કરો. મોબાઈલ 74 349 40 263 અને 96 444 19 32. પ્રયાગ વન, એક વિશ્વાસ, એક ગુણવત્તા, એક યોગ્ય પસંદગી. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાએ આજે ગુરુવારે શહેરમાં એક જગ્યાએ ડિમોલિશન કામગીરી હાથ ધરી હતી. સાધના કોલોનીના પાછળના વિસ્તારમાં હાથ ધરાયેલી આ કામગીરી અંતર્ગત આશરે 10,000 ચોરસ ફૂટ જેટલી જમીનો ખાલી કરાવવામાં આવી છે. આ ખાલી થયેલી જમીનોની બજાર કિંમત આશરે ₹3.5 કરોડ આંકવામાં આવી રહી છે. સાધના કોલોનીના પાછળના ભાગમાં જડેશ્વર પાર્ક નામનો વિસ્તાર છે. અહીં રામાપીર મંદિર નામનો એક પેટા વિસ્તાર છે. આ પેટા વિસ્તારમાં આ ડિમોલિશન દરમિયાન 3 મકાનો, 3 દુકાનો અને એક વિશાળ પ્લોટ પરના દબાણો હટાવવામાં આવ્યા છે. આ સમયે કેટલાક દબાણકારોએ અહીંથી ન ખસવા માટે અને ડિમોલિશન કામગીરીમાં અવરોધ ઊભો કરવા માટે ત્રાગુ કર્યું હતું. પરંતુ કોર્પોરેશને આ પ્રકારની સ્થિતિનો વિચાર કરીને અગાઉથી જ અહીં પોલીસ બંદોબસ્ત હાજર રખાવ્યો હતો. પોલીસ કર્મીઓએ દબાણકારોને સ્થળ પરથી ખસેડ્યા હતા. આ સમગ્ર કામગીરી અંગે એસ્ટેટ વિભાગના અધિકારી મુકેશ ગોસાઈએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 16માં જડેશ્વર પાર્ક વિસ્તારમાં જે ગાડા માર્ગ સરકારી જમીન પરનું દબાણ કે જેમાં જુદા જુદા 6 આસામીઓ દ્વારા દબાણ કરવામાં આવેલ, તાલુકા સ્વાગત તેમજ જિલ્લા સ્વાગત અને ઓનલાઈન ફરિયાદમાં આ મુદ્દો પણ હતો અને જામનગર મહાનગરપાલિકા દ્વારા આ દબાણકારોને ડ્યુ પ્રોસેસ ઓફ લોના ભાગરૂપે 478(1) અને 478(2) બીપીએમસી એક્ટની કલમ મુજબની નોટિસો પાઠવી દબાણ હટાવવાની કામગીરી આજરોજ પોલીસ વિભાગ તથા સંલગ્ન કોર્પોરેશનના વિભાગો સાથે સંકલન કરી
અને હાથ ધરવામાં આવેલ છે, જેમાં અંદાજિત દબાણવાળી જગ્યા છે તે આશરે 5000 સ્ક્વેર ફીટમાં દબાણ ખુલ્લું કરવામાં આવેલ છે, તેમજ ગાડા માર્ગની જે પડતર જગ્યા છે અન્ય 5000 ફીટ એમ મળી અને કુલ આશરે 10000 સ્ક્વેર ફીટ જેવી જમીન ખુલ્લી કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને તેની બજારની અંદાજિત કિંમત આપણે 3.5 કરોડ રૂપિયા ગણી શકીએ. રાજકોટ અને જામનગરના સોના ચાંદી બજારમાં આજે ભારે ખળભળાટ મચી ગયો છે. નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે જ આવકવેરા વિભાગ એક્શનમાં આવ્યું છે અને શહેરના મવડી વિસ્તારમાં આવેલા અર્જુન જ્વેલર્સ પર હાથ ધરાયો છે પ્રથમ સ્પોટ વેરિફિકેશન સર્વે. આવકવેરા વિભાગના ઇન્વેસ્ટિગેશન અને ક્રિમિનલ વિંગની ટીમે ચોક્કસ બાતમીના આધારે અચાનક દરોડા જેવી કાર્યવાહી કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. અધિકારીઓએ દુકાનમાં હિસાબી ચોપડા, સ્ટોક અને ખરીદી વેચાણના દસ્તાવેજોની સઘન તપાસ હાથ ધરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ કાર્યવાહી સામાન્ય રેન્જ સર્વે નહીં પરંતુ ખાસ ઇનપુટના આધારે કરાયેલ સ્પોટ વેરિફિકેશન ઓપરેશન હતું, જેના કારણે આખા ઝવેરી બજારમાં ચર્ચાઓનો માહોલ ગરમાયો છે. મહત્વનું છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી સોના ચાંદીના ભાવોમાં ભારે ઉથલપાથલ ચાલી રહી છે. તેમાં પણ સરકારે તાજેતરમાં આયાત જકાતમાં વધારો જાહેર કરતા કિંમતોમાં વધુ તેજી જોવા મળી છે. આવી સ્થિતિમાં બજારમાં માંગ ઓછી અને અનિશ્ચિતતા વધુ હોવાના વેપારીઓ દાવો કરી રહ્યા છે અને હવે આવકવેરા વિભાગની કાર્યવાહીથી વેપારીઓમાં વધુ ગભરાટ ફેલાયો છે. આ સર્વે ટેક્સ ચોરીના સંદર્ભમાં છે કે અન્ય કોઈ ગેરરીતિને લઈને તે અંગે હાલ અનેક તર્ક વિતર્ક ચાલી રહ્યા છે. રાજકોટ જામનગરના ઝવેરી બજારમાં સર્જાયેલા આ ઘટનાક્રમે વેપારી વર્તુળોમાં ચિંતા વધારી છે અને હવે સૌની નજર રહેશે આવકવેરા વિભાગની આગામી કાર્યવાહી પર. અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે બુધવારે સાંજે સુરત પાસિંગની આવકવેરા વિભાગની એક સત્તાવાર કાર શહેરના આરામ હોટેલ વિસ્તારમાં જોવા મળી હતી, જેને કારણે જામનગર શહેરમાં પણ સોના ચાંદી બજારમાં ગભરાટની સ્થિતિ હોવાનું દેખાઈ રહ્યું છે. હવે લેશું નાનકડો વિરામ બાદ જોશું વોર્ડ નંબર 13ના કોર્પોરેટરોની મિલકતોનો આ રહ્યો હિસાબ અને પોલીસ વડાએ કહી દીધું આરોપીઓનું સન્માન જાળવો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. હાલારની સૌથી મોટી, સૌથી વિશ્વસનીય ઓસવાળ આયુષ હોસ્પિટલ 11 વર્ષથી લાખો જીવનોને નવી જિંદગી આપતો વિશ્વાસનો સૌથી મજબૂત કિલ્લો. હવે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મેળવો લાખો રૂપિયાની અદ્યતન સારવાર સંપૂર્ણપણે ફ્રી. હા, સાચું સાંભળ્યું, સંપૂર્ણપણે ફ્રી. ન્યુરોસર્જરીમાં મગજ, મણકા અને કરોડરજ્જુની જટિલ સર્જરી, યુરોસર્જરીમાં પથરી, પ્રોસ્ટેટ અને કિડનીની સારવાર, જોઈન્ટ રિપ્લેસમેન્ટ દ્વારા ગોઠણ અને થાપાના સાંધા બદલાવવાની અદ્યતન સુવિધા, લેપ્રોસ્કોપિક સર્જરીથી એપેન્ડિક્સ, સારણગાંઠ, હરસમસા ભગંદરનું સફળ નિદાન, ઓર્થોપેડિકમાં હાડકાના ફ્રેક્ચરની સંપૂર્ણ સારવાર, બાળકો માટે અત્યાધુનિક NICU અને PICUની સુરક્ષા અને ગાયનેકમાં નોર્મલ તથા સિઝેરિયન ડિલિવરી સહિત સંપૂર્ણ કાળજી. આ બધું સંપૂર્ણપણે ફ્રી. અહીં માત્ર સારવાર નથી થતી, અહીં મૃત્યુ સામે જીત થાય છે. અહીં નિરાશા સામે આશા જીતે છે. અહીં દરેક દિવસ નવા જીવનનો જન્મ થાય છે.
માર્ગે દોરી શકતું નથી, કારણ કે વિશ્વાસ શબ્દોથી નહીં પરિણામોથી બને છે, અને આયુષે આ વિશ્વાસ 11 વર્ષથી કમાયો છે. એટલે જ આજે લાખો લોકો એક જ અવાજે કહી રહ્યા છે, આઈ ટ્રસ્ટ આયુષ, યુ ટ્રસ્ટ આયુષ, વી ટ્રસ્ટ આયુષ. ઓસવાળ આયુષ હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 88 88 4. ઓસવાળ આયુષ હોસ્પિટલ, કારણ કે હાલાર માટે વિશ્વાસનો અંતિમ અને સૌથી શક્તિશાળી નિર્ણય માત્ર એક જ છે. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. GTPL જામનગર ન્યૂઝના આપ સૌ દર્શકો સમક્ષ દરરોજ અહીં એક વોર્ડના 4 ચૂંટાયેલા કોર્પોરેટર દ્વારા ચૂંટણી પંચ સમક્ષ રજૂ થયેલા મિલકતો વગેરેના સોગંદનામાની વિગતો રજૂ કરવામાં આવે છે. ગઈકાલે બુધવારે આપ સૌ દર્શકોએ વોર્ડ નંબર 12ના 4 કોર્પોરેટરોની આ વિગતો જાણી. આજે ગુરુવારે આપ સૌ દર્શકો સમક્ષ વોર્ડ નંબર 13ના ભારતીય જનતા પાર્ટીના 4 કોર્પોરેટરોની સોગંદનામામાં દર્શાવવામાં આવેલી મિલકતો સહિતની વિગતો પ્રસ્તુત છે. વોર્ડ નંબર 13ના કોર્પોરેટર અમર ઈશ્વરભાઈ કનકરાએ પોતાના સોગંદનામામાં જણાવ્યું છે કે તેમના વિરુદ્ધ ક્યારેય કોઈ ફોજદારી ફરિયાદ દાખલ થઈ નથી. તેમની પાસે હાથ ઉપર ₹1 લાખની રોકડ અને તેમના પત્ની ડિમ્પલ કનકરા પાસે ₹50,000ની રોકડ છે. આ ઉપરાંત કોર્પોરેટર અમર કનકરા જુદી જુદી બેંકોમાં કુલ ₹1,80,001ની બેંક બેલેન્સ ધરાવે છે અને તેમના પત્ની ₹35,344ની બેંક બેલેન્સ ધરાવે છે. આ ઉપરાંત કોર્પોરેટર અમર કનકરા જુદી જુદી કંપનીઓના બોન્ડ શેર વગેરેમાં કુલ ₹1,11,514નું રોકાણ ધરાવે છે. એ જ રીતે તેમના પત્ની ડિમ્પલ કનકરા કુલ ₹2,92,744નું શેર રોકાણ ધરાવે છે. કોર્પોરેટર અમર કનકરા પાસે એક કાર અને 3 ટુ વ્હીલર છે, જેની કુલ અંદાજિત કિંમત ₹1,12,000 દર્શાવવામાં આવી છે. તેમની પાસે ₹4,50,000ની અંદાજિત કિંમતનું 3 તોલા સોનું અને તેમના પત્ની પાસે ₹7,50,000નું 5 તોલા સોનું છે. આ ઉપરાંત અમર કનકરા ₹8 લાખની કિંમતની એક દુકાન ધરાવે છે. આમ કોર્પોરેટર અમર કનકરા તથા તેમના પરિવાર દ્વારા કુલ ₹28,81,603ની કુલ મિલકતો તથા રોકડ સોનું વગેરે ધરાવે છે. વોર્ડ નંબર 13ના બીજા કોર્પોરેટર બબીતા મુકેશ લાલવાણી સોગંદનામામાં જણાવે છે કે તેમની પાસે ₹1,25,000ની અને તેમના પતિ પાસે ₹50,000ની રોકડ છે. આ ઉપરાંત કોર્પોરેટર બબીતાબેન જુદી જુદી બેંકમાં કુલ ₹19,941ની બેંક બેલેન્સ ધરાવે છે. તેમના પતિ મુકેશભાઈ 2 અલગ અલગ બેંકમાં મળી કુલ ₹16,356ની બેંક બેલેન્સ ધરાવે છે. બબીતાબેન પાસે ₹25,000ની કિંમતનું એક્ટિવા અને ₹30,58,000ની અંદાજિત કિંમતનું 22 તોલા સોનું છે. તેમના પતિ મુકેશભાઈ પાસે ₹12 લાખની કિંમતનું 4 વ્હીલ છે, જે લોન પર લેવામાં આવ્યું છે. આ ઉપરાંત તેમની પાસે ₹6,95,000ની અંદાજિત કિંમતનું 5 તોલા સોનું છે. કોર્પોરેટર બબીતાબેનના નામે 90 લાખ રૂપિયાની દુકાન અને ₹3.75 લાખ રૂપિયાનો ફ્લેટ છે. તેમના પતિ મુકેશભાઈના નામે 1.5 કરોડ રૂપિયાનું એક મકાન, 10 લાખ રૂપિયાની એક દુકાન અને 1.5 કરોડ રૂપિયાની કિંમતની એક અન્ય એક દુકાન છે. આમ આ પરિવાર પાસે કુલ ₹4,55,64,297ની કુલ મિલકત છે અને બબીતાબેન દ્વારા નાણાકીય વર્ષ 2025-26માં ઇન્કમ ટેક્સ રિટર્નમાં ₹5,02,043ની વાર્ષિક આવક દેખાડવામાં આવી છે. વોર્ડ નંબર 13ના ત્રીજા કોર્પોરેટર ધવલ પ્રભુભાઈ કનકરાએ પોતાના સોગંદનામામાં જણાવ્યું છે કે તેમની પાસે ₹3 લાખની અને તેમના પત્ની તૃપ્તિ નાખવા પાસે ₹50,000ની રોકડ છે. આ ઉપરાંત ધવલ કનકરા જુદી જુદી બેંકમાં કુલ ₹69,329ની બેંક બેલેન્સ ધરાવે છે અને તેમના પત્ની ₹702ની બેંક બેલેન્સ ધરાવે છે. આ ઉપરાંત ધવલ કનકરા જુદી જુદી કંપનીઓમાં ₹19,40,406નું કુલ શેર રોકાણ ધરાવે છે.
આ ઉપરાંત તેમના પત્ની કુલ ₹1,63,218નું શેર રોકાણ ધરાવે છે. કોર્પોરેટર ધવલ કનકરા પાસે 2 4 વ્હીલ અને 2 2 વ્હીલર છે, જેની કુલ અંદાજિત કિંમત ₹21,40,000 છે અને તેમની પાસે ₹3 લાખની અંદાજિત કિંમતનું 2 તોલા સોનું અને તેમના પત્ની પાસે ₹10,50,000ની અંદાજિત કિંમતનું 7 તોલા સોનું છે. ધવલ કનકરા ₹1.5 કરોડની કિંમતની સંયુક્ત માલિકીની ખેતીની જમીન તથા ₹2 કરોડની કિંમતનું એક રહેણાંક મકાન ધરાવે છે. આ ઉપરાંત આ પરિવાર ₹8,46,719ની બેંક લોન ધરાવે છે. કોર્પોરેટર ધવલ કનકરા વિરુદ્ધ ક્યારેય કોઈ પોલીસ ફરિયાદ થઈ નથી. વોર્ડ નંબર 13ના કોર્પોરેટર ધવલ કનકરા તથા તેમના પરિવાર આ રીતે કુલ ₹4,10,13,655ની કુલ મિલકતો ધરાવે છે. વોર્ડ નંબર 13ના ચોથા કોર્પોરેટર પ્રવીણાબેન જેરામભાઈ રૂપડિયાએ ચૂંટણી પંચ સમક્ષના સોગંદનામામાં જણાવ્યું છે કે તેઓ ₹40,000ની તથા તેમના પતિ જેરામભાઈ ₹35,000ની રોકડ રકમ ધરાવે છે. પ્રવીણાબેન ₹53,000ની બેંક બેલેન્સ ધરાવે છે. તેમના પુત્ર મુકુંદ અને તેમના અન્ય આશ્રિત સુજલ રૂપડિયાના નામથી કુલ ₹55,000ની બેંક બેલેન્સ છે. તેમના પતિ પાસે 20,000નું 2 વ્હીલર, પુત્ર પાસે 50,000નું 2 વ્હીલર અને સુજલ રૂપડિયા પાસે ₹20,000ની કિંમતનું 2 વ્હીલર છે. પ્રવીણાબેન પાસે આશરે ₹3 લાખની કિંમતનું 2 તોલા સોનું છે. આમ કોર્પોરેટર પ્રવીણાબેન રૂપડિયા પાસે કુલ ₹5,73,000ની કુલ મિલકત હોવાનું સોગંદનામામાં દર્શાવવામાં આવ્યું છે. આમ વોર્ડ નંબર 13માં સૌથી શ્રીમંત કોર્પોરેટર તરીકે બીજી વખત ચૂંટાયેલા બબીતાબેન લાલવાણી કુલ ₹4,55,64,297ની કુલ સ્થાવર જંગમ મિલકતો વગેરે ધરાવે છે અને આ વોર્ડના કોર્પોરેટર પ્રવીણાબેન રૂપડિયાએ આ ચારેય કોર્પોરેટરોમાં સૌથી ઓછી ₹5,73,000ની કુલ મિલકતો સોગંદનામામાં દર્શાવી છે. ગુજરાતના પોલીસ વડા રાવ દ્વારા રાજ્યના તમામ પોલીસ અધિકારીઓ માટે એક મહત્વનો અને કડક લેખિત નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યના પોલીસ વડાનો આ આદેશ એવો છે કે હવેથી કોઈ પણ પોલીસ અધિકારી કોઈ પણ આરોપીનું જાહેરમાં સરઘસ કાઢી શકશે નહીં. આરોપી સાથે જો કોઈ પોલીસ અધિકારી કે કર્મચારી અપમાનજનક વર્તન કરશે તો તે પોલીસ કર્મી વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે. આ ઉપરાંત આ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે માનવ અધિકારોનું ઉલ્લંઘન ન થાય તે પોલીસ કર્મીઓએ જોવાનું રહેશે. સાથે સ્પષ્ટતા કરવામાં આવી છે કે આરોપી ભલે ગંભીર ગુનામાં સંડોવાયેલા હોય તેમ છતાં તેમની સાથેનો વ્યવહાર કાયદાની મર્યાદામાં રહીને જ કરવાનો રહેશે. આરોપીઓનું આત્મસન્માન જળવાય તે માટે ખાસ તકેદારી રાખવાની રહેશે. હિંસક ટોળા અથવા જાહેર રોષથી આરોપીઓને સુરક્ષા આપવાની જવાબદારી પોલીસની છે. આ સૂચનામાં એમ પણ જણાવાયું છે કે આરોપીને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરતી વખતે આરોપી સાથે નાગરિકો દ્વારા કોઈ અયોગ્ય વર્તન ન થાય તેની સાવચેતી સંબંધિત પોલીસ કર્મીઓએ રાખવાની રહેશે. આ ઉપરાંત આ સૂચનામાં જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ આરોપીને જાહેરમાં બેઠક ઉઠક કરાવી શકાશે નહીં, ઘૂંટણ ભેટ ચલાવી શકાશે નહીં, લાત અથવા લાકડીથી માર મારી શકાશે નહીં, હાથ જોડાવીને કે કાન પકડાવીને માફી મંગાવી શકાશે નહીં, તેમજ આરોપીને જાહેરમાં મુર્ગો બનાવવા જેવી તમામ પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ રોક લગાવવામાં આવી છે. જાણકારોના મતે આ આદેશથી પોલીસની કામગીરી વધુ સંવેદનશીલ અને કાયદેસરની બનશે તથા આરોપીઓને પોતાના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવામાં મદદ મળશે. હવે ફરી લઈશું નાનકડો વિરામ બાદ જોશું જેએમસીમાં કોને કોને મળશે પદ અને 1,404 આવાસ યોજનામાં ફરી બોલાશે કડુસલો સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, કોરલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાદિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાદિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી-કોમર્સ. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક હરિયા કોલેજ
જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK luxurious premium flat અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ ક્લબ હાઉસ, જીમ, children play area, multi-purpose hall, walking track, senior citizen area, gazebo, EV charging point, personal allocated parking, 2 lift, CCTV camera,
power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રાશિની જોઈ રહ્યા છો અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ beside Trimandir, Lalwadi Main Road, Jamnagar. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. સમગ્ર રાજ્યમાં મહાનગરપાલિકાઓમાં પદાધિકારીઓની પસંદગીનો મામલો ઘણા દિવસોથી ચર્ચામાં છે. તે દરમિયાન એમ જાણવા મળ્યું છે કે જામનગર મહાનગરપાલિકાના મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના 5 મુખ્ય પદાધિકારીઓ, સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય અને કોર્પોરેશનની જુદી જુદી સમિતિઓના ચેરમેન અને વાઇસ ચેરમેનની પસંદગી માટે ગઈકાલે બુધવારે બપોર બાદ પ્રદેશ બીજેપીની સંસદીય બોર્ડની બેઠક યોજાઈ હતી, જેમાં આ તમામ પદો માટેના દાવેદારોના નામો પ્રદેશ કક્ષાએ મેળવી લેવામાં આવ્યા છે. જો કે તમામ પદો પરના નામોની જાહેરાત મહાનગરપાલિકાના જનરલ બોર્ડની બેઠક પૂર્વે જાહેર કરવામાં આવશે એમ જાણવા મળે છે. ગઈકાલે બુધવારે બપોરે 12 વાગે પક્ષની પ્રદેશ સંકલન બેઠક મળી હતી, જે અંગે જાણવા મળે છે કે જામનગરના ધારાસભ્યો અને સંગઠનના પદાધિકારીઓએ મુખ્ય પદો માટે 3 નામની પેનલ તૈયાર કરી હોવાનો અહેવાલ છે. સ્થાનિક જ્ઞાતિ સમીકરણો અને આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી હોદ્દેદારોની પસંદગી થશે એવું જાણવા મળે છે. મહાનગરપાલિકાની મેયર સહિતના પદો માટેની ચૂંટણીના દિવસો જનરલ બોર્ડની બેઠક અગાઉ નવનિર્વાચિત સભ્યોની બેઠક યોજાશે. તેમાં આ નામોની જાહેરાત થશે એમ માનવામાં આવે છે. ત્યાં સુધી હાલ આ તમામ નામો માટે માત્ર અનુમાનો દોડી રહ્યા હોવાનું જાણવા મળે છે. 16 વોર્ડના 64 કોર્પોરેટર પૈકી 60 કોર્પોરેટર ભારતીય જનતા પાર્ટી પાસે છે, એટલે કે પાર્ટી ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે અને કોઈ કોર્પોરેટર બળવો કરવાની સ્થિતિમાં નથી. બળવાખોરનું કંઈ ઉપજે એમ નથી. આમ છતાં જામનગર મહાનગરપાલિકામાં પદાધિકારીઓના નામો જાહેર કરવામાં વિલંબ શા માટે થઈ રહ્યો છે? અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે ગત ટર્મ દરમિયાન બીજા 2.5 વર્ષના સમયગાળા માટે જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની પસંદગીની વાત આવી ત્યારે છેલ્લી ઘડીએ નામના ફેરફાર થતાં સારો એવો હોબાળો મચી ગયો હતો. આ વખતે પણ એવું થશે તો એ પ્રશ્ન લોકોમાં ચર્ચાઈ રહ્યો છે. જામનગર મહાનગરપાલિકાએ આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને નિયમ અનુસાર પ્રી મોન્સૂન કામગીરી તરીકે શહેરના જર્જરિત બાંધકામોનો સર્વે હાથ ધર્યો છે. આ સર્વે દરમિયાન કોર્પોરેશનની પોતાની આવાસ યોજના અંધાશ્રમ નજીકની 1404 આવાસોની યોજના પૈકીના 51 બ્લોકના 612 ફ્લેટ જર્જરિત જાહેર કરવામાં આવ્યા છે. જો આ ફ્લેટ્સ કબજેદારો દ્વારા ખાલી કરવામાં નહીં આવે તો મહાનગરપાલિકા તંત્ર દ્વારા એક તરફી રીતે આ તમામ ફ્લેટ્સનો કબજો લેવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ અગાઉ 2024માં 96 બ્લોકના 792 ફ્લેટ્સ તોડી પાડવામાં આવ્યા છે. અહીં રીડેવલપમેન્ટ સોસાયટી બનાવવા માટે 3 વખત ટેન્ડર બહાર પડ્યા છે, પરંતુ કોઈએ ટેન્ડર ભર્યું નથી. આથી હવે સરકારમાંથી જ્યારે ગ્રાન્ટ મળશે ત્યારે ખુદ મહાનગરપાલિકા અહીં ફરીથી આવાસ યોજના બનાવશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ 1404 આવાસ યોજના 2000ની સાલમાં બની હતી અને 18 વર્ષ પછી 2018ની સાલમાં ખુદ મહાનગરપાલિકાએ આ આવાસ યોજનાને જર્જરિત જાહેર કરી દીધી હતી. જામનગરમાં આજે ગુરુવારે હાપા માર્કેટિંગ યાર્ડ નજીક એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. અહીં બપોરના સમયે એક ટ્રક બંધ સ્થિતિમાં રોડ પર પાર્ક થયેલો હતો. આ સમયે 2 બાઇક સવાર યુવાનો ટ્રકમાં ધડાકાભેર અથડાયા હતા. બાઇકને સારી એવી નુકસાની પહોંચી છે અને બંને ઇજાગ્રસ્ત યુવાનોને ઇમરજન્સી એમ્બ્યુલન્સ 108 મારફતે જીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાનો કલ્યાણપુર તાલુકો ખનીજ ચોરી મામલે દાયકાઓથી કુખ્યાત છે. અહીં અવારનવાર ખનીજ ચોરી ઝડપાઈ જાય છે, વાહનો કબજે લેવામાં આવે છે. જો કે મોટાભાગના કિસ્સાઓમાં ખનીજ ચોરો સુધી પહોંચવામાં તંત્ર સફળ રહેતા નથી. આ સ્થિતિઓ વચ્ચે કલ્યાણપુર તાલુકામાં વધુ એક વખત ખનીજ ચોરી ઝડપી લેવા સંબંધે કામગીરીઓ થઈ હતી. દ્વારકા એલસીબીએ બોક્સાઇટનો આશરે 141 ટન જેટલો ગેરકાયદેસરનો જથ્થો ઝડપી લીધો હોવાનું જાહેર થયું છે. આ ગેરકાયદેસર ખનીજ ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાંથી રવાના થઈને લક્ષ્મી મિનરલ્સ તરફ જતું હતું. તે સમયે આ ગેરકાયદે જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમની સાથે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની ટુકડી આ દરોડા દરમિયાન સાથે જોડાઈ હતી.
વાહનો તથા ગેરકાયદે ખનીજનો જથ્થો કબજે લેવામાં આવ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયાનું વધુ એક વહાણ ઈરાન અમેરિકા યુદ્ધને કારણે હોર્મુઝની ખાડી નજીક પરિસ્થિતિનો શિકાર બન્યું છે. સલાયાનું આ વહાણ હાજી અલી એવું નામ ધરાવતું હતું. આ વહાણ ડૂબી ગયું છે. હાજી અલી નામના આ વહાણમાં ઘેટા બકરાઓ ભરવામાં આવ્યા હતા. આ વહાણ બરબરા બંદરેથી આ લાઇવ સ્ટોક ભરીને શારજાહ તરફ જઈ રહ્યું હતું. તે સમયે આ વહાણ પર ડ્રોન અથવા મિસાઇલ જેવા કોઈ યુદ્ધ હથિયારનો હુમલો થતાં બ્લાસ્ટ સાથે આ વહાણ પાણીમાં ડૂબી ગયું હતું. જો કે લાઈફ બોટના સહારે વહાણના 14 ખલાસીઓનો જીવ બચી ગયો છે. ઓમાન દેશની કોસ્ટગાર્ડ એજન્સીએ આ બચાવ કામગીરી કરી હતી. આ બનાવ કેવી રીતે બન્યો તે અંગેની તપાસ સંબંધિત એજન્સીઓ દ્વારા ચાલી રહી છે. જામનગરમાં વોર્ડ નંબર 4માં આજે ગુરુવારે કેટલાક વિસ્તારોમાં સફાઈની કામગીરીનો વિવાદ ઉઠ્યો હતો. આ વિસ્તારના પૂર્વ કોર્પોરેટર રચનાબેન નંદાણીયાના કહેવા અનુસાર ભીમવાસથી માંડીને ખડખડનગર સુધીના વિસ્તારમાં સફાઈ કામદારો પૈકી કુલ 20 સફાઈ કામદાર આજે દિવસ દરમિયાન રજા પર હતા, જેને હિસાબે આ વિસ્તારમાં ક્યાંય સફાઈ થઈ શકી ન હતી. આ ગેરહાજર સફાઈ કામદારોની અવેજીમાં અન્ય અવેજી સફાઈ કામદારોને કામગીરીઓ સોંપવામાં આવી હતી કે કેમ તે અંગે રચનાબેન નંદાણીયા દ્વારા કોર્પોરેશનનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત રચનાબેને આડકતરી રીતે એવો પણ આક્ષેપ કર્યો હતો કે રજા પરના કાયમી સફાઈ કામદારની જગ્યાએ જે અવેજી સફાઈ કામદાર મૂકવામાં આવે છે તે સમગ્ર પ્રક્રિયામાં ભ્રષ્ટાચારની શક્યતાઓને નકારી શકાય નહીં. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા. આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલરની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી-કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. વડાપ્રધાનની કરકસરની અપીલના પગલે દેશભરના 1 ડઝન રાજ્યોમાં જોવા મળતી અસરો. ગુજરાતમાં પણ નવા જૂનીની શક્યતા. અમૂલ અને મધર ડેરી દ્વારા દૂધના ભાવોમાં વધારો ઝીંકાતા મોંઘવારીનો વધુ એક ડામ. ચોટીલા નજીક ગરમ ડામરના ડમ્પરમાં ટ્રાવેલ્સની બસ ઘૂસી જતા 4 મુસાફરો જીવતા સળગી જતા અરેરાટી, 10 ઇજાગ્રસ્ત. જામનગરમાં ઓપરેશન ડિમોલિશન દરમિયાન આજે ખુલ્લી કરાવાતી ₹3.50 કરોડની જમીન. જામનગરના વોર્ડ નંબર 13માં બીજી વખત ચૂંટાયેલા કોર્પોરેટર બબીતાબેન વોર્ડના સૌથી શ્રીમંત કોર્પોરેટર, કરોડોની મિલકત. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.